તો આ સાથે વડોદરામાં આજે પણ શાળાઓ બંધ રહેશે। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં વરસાદને પગલે પાણી ભરાતા નિર્ણય કરવામાં આવ્યો છે। ડીઈઓએ પરિપત્ર બહાર પાડી અને આદેશ કર્યો છે। વિશ્વામિત્રી નદીની આસપાસની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી। પાણી ભરાયેલ વિસ્તારની સ્કૂલમાં પણ રજા જાહેર કરવામાં આવી છે। પૂરથી પ્રભાવિત ન હોય તેવી સ્કૂલ ચાલુ રાખી શકાશે। તો આ સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની સ્કૂલોમાં રજા જાહેર। બીજી તરફ ડીઈઓએ પરિપત્ર બહાર પાડી અને આ નિર્ણય કર્યો છે, આદેશ આપ્યા છે, જેમાં વિશ્વામિત્રી નદીની આસપાસની જે તમામ શાળાઓ છે ત્યાં રજા આપવામાં આવી છે। પાણી ભરાયેલ વિસ્તારની સ્કૂલોમાં પણ રજા આપવામાં આવી છે, રજા જાહેર કરવામાં આવી છે। આ સાથે પૂરથી પ્રભાવિત ન હોય તેવી સ્કૂલો ચાલુ રાખી શકાશે। તો વડોદરામાં આજે પણ શાળાઓ બંધ રહેશે। તો વડોદરામાં અવિરત વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ડીઈઓએ પરિપત્ર બહાર પાડી અને આદેશ કર્યો છે। વિશ્વામિત્રી નદીની આસપાસની તમામ શાળાઓમાં રજા આપવામાં આવી છે। તો ડીઈઓ દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા। આ સાથે પાણી ભરાયેલા વિસ્તારોની પણ સ્કૂલોમાં રજા રહેશે। તો પૂરથી પ્રભાવિત ન હોય તેવી સ્કૂલો ચાલુ રાખી શકાશે। તો ડીઈઓએ પરિપત્ર બહાર પાડી અને આદેશ કર્યા છે। વિશ્વામિત્રી નદીની આસપાસની સ્કૂલોમાં રજા રહેશે। આ સાથે વડોદરામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પૂર જેવી પરિસ્થિતિ વડોદરામાં જોવા મળી રહી છે। આ સાથે ડીઈઓએ પરિપત્ર બહાર પાડી અને આદેશ કર્યા છે। શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વિશ્વામિત્રી નદીની આસપાસની જે તમામ શાળાઓ છે ત્યાં રજા આપવામાં આવી છે। તો પાણી ભરાયેલ વિસ્તારની સ્કૂલોમાં પણ રજા રહેશે। આ સાથે જ નિર્ણય કરવામાં આવ્યો છે। ડીઈઓએ પરિપત્ર બહાર પાડી અને આદેશ કર્યા છે। તો વડોદરામાં આજે સ્કૂલો બંધ રહેશે। ડીઈઓએ પરિપત્ર બહાર પાડી અને આદેશ કર્યો છે। બીજી તરફ વિશ્વામિત્રી નદીની આસપાસની સ્કૂલોમાં પણ રજા આપવામાં આવી છે। તો વધુ વરસાદને પગલે પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી। પાણી ઓસર્યા નથી અને જેના કારણે પાણી ભરાતા લોકો પણ પરેશાન થયા છે અને ડીઈઓ દ્વારા પરિપત્ર બહાર પાડી અને આદેશ આપવામાં આવ્યો છે।